હિરણ તને યાદ છે આપણે આબુ ગયા હતા એ? હા મને યાદ છે. પછી ત્યાં મેં ખાધું તું મને તબિયત બગડી ગઈ હતી. એ તો મારો ભાઈ ચોક્કસ યાદ છે. એ તું મારી હારે હતો ખબર? હા પછી તને આપણે એકવાર ચોટી લાગ્યા હતા યાદ છે? હા પછી ત્યાં હું પેલો તો ફ્રેક્ચર આવ્યું હતું. હા એ તું મારી હારે હતો. ચોક્કસ ચોક્કસ. અને ઓલું બચાવ ગયા હતા એ યાદ છે? એ તો થોડું ભૂલાય. આપણે ત્યાં બસ ચૂકી ગયા હતા પછી આખી રાત હેરાન થયા હતા. હા અને તઈ તું મારી હારે જ હતો. હા એ તો આપણી દોસ્તીની કૃપા છે. કૃપા નથી તો પનોતી શું આમ હાલારામ નીકળ નીકળ. આજકાલ કેવા માણસો છે. કેમ હું થયું? કાલ ડેરીમાં હું દૂધ લેવા ગઈ ને ડેરી વાળા મને ફાટલી નોટ પકડાઈ દીધી. પછી નોટ નું શું કર્યું? એ નોટ નું મેં શાક લઈ લીધું. મમ્મી શું છે? 20 રૂપિયા આપને. નથી દેવા જા. કાઈ નહીં. તાર મામા પાસે હું ને 150 આપે તો પાછો લઈ નહીં લેતો. આ 20 રૂપિયા મામાને જોતા ને રિક્ષા ભાડા હતું. કેમ ભાઈ કડમાં કેમ રહ્યું? હવે સારું છે હો. આવું બધું કેમ થયું? ત્યાં પેલો પગ લપસ્યો ને એમાં કઈમાં ટચક્યા જેવું થઈ ગયું. શું છે? ધોકો ભાડ્યો? તારા ધોકાનું હું ધ્યાન રાખું. કાલ સાંજે તો તમને કડમાં માર્યું તો ખબર નથી? કોઈ રણ હાલે બસ જો માવો બનાવું છે કે ભાઈ. માવા નો ખવાય, કેન્સલ થાય, પેપર નથી વાંચતો અને એક તો આપણે પૈસા જાય. કાંઈ વાંધો નહીં જીગા, આજથી માવો બંધ. અને વાઈફાઈ કેમ ચાલુ થાય? સેટિંગમાં જો હવે ઉપર શું દેખાય છે? પંખો. લટકી જા. ભાઈ ધંધો નથી કરવો મારે તમારે હાલવા માંડો. હાલો આજ માના આમ નહીં દઉં ને ભાવે નહીં કરાવું તો હાલો બતાવો. હાલો જો જીગા ભાઈ એક આ નવી ડિઝાઇન આવી. આનો શું ભાવ છે? આના ને 2650. તો પેક કરી દો. આજ તો કામમાં આવી ગયા. પછી પાછી ઘોડામાં મૂકી દો. આજ તો બહુ ગરમી છે હો. બહુ ગરમી થાય, મને થાય છે એટલી હો. તો સેકન્ડ જે પીવી છે હા તો મજા આવી જાય હો. તો જાઓ ને બનાવતા ને આપણે બે હાટ આપણે બે પીવી જાઓ ને. એટલી બધી ગરમી નથી થતી, મારે કઈ પીવી નથી. તો કાંઈ નહીં તો મારે હાટો બનાવીને પી લઉં. એટલે ભાઈ હાડી રિટર્ન કરવાની છે. રિટર્ન નહીં થાય બાપુ, કહેતા હોય તો બદલી દઉં. લઈ લે ભાઈ, આ ફાયદામાં રહે તું. કાંઈ વાંધો નહીં, લાવો પાછી. હા તો બરાબર. તમે વિચારો તો તમારી જિંદગીમાં હું ન હોત તો કેવું હોત? જે માણસની જિંદગીમાં દુઃખ અને તકલીફ લખી હોય ને એ તો આવવાની છે, એની વિશે વિચારીને કોઈ ફાયદો નથી. આમ જો તો હાથમાં કેટલી મસ્ત મહેંદી આવી છે. આમાં તમારું નામે લખાયું છે. એ તો ન લખાયું હોત તો તારી મુઠ્ઠીમાં જ શું ને.